આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે શ્રી હરિના દિવ્ય અલૌકિક ચરિત્રને હેતપૂર્વક સાંભળશું। સંવંત 1868 માં ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને આગોતરા દુકાળની ચેતવણી આપવા સારું વિચરણ આરંભ્યું હતું। મુમુક્ષુ ભક્તોને ગામોગામ પ્રભુ પોતે જઈને કહેતા કે ચેતી જજો, સાવધાન રહેજો, આવતા વર્ષે ભયંકર 69 કાળ પડશે, માટે ઢોર ઢાંખર કે ઘરેણા વેચી નાંખજો, પરિવાર પૂરતા અનાજનો સંગ્રહ કરજો। આમ શ્રી હરિ વિચરણ કરતા કરતા સોરઠમાં આવ્યા। તેમની ઈચ્છા જૂનાગઢ જવાની હતી, પણ ગોંડલ માંગ સુથાર જીકોરબાઈએ શ્રી હરિને પોતાના ભક્તિભાવથી બરાબર ખેંચ્યા તે ત્યાં ગયા। એ દિવસે દેવરામ સુથારે પોતાના ઘરે બ્રાહ્મણોને જમાડવા, પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે બ્રાહ્મણોને તેડાવી રસોઈ કરાવી। ત્યારે જીકોરબાઈએ ઠાકોરજીને થાળ ધરાવતા મનમાં સંકલ્પ કર્યો, હે મહારાજ, આજે અમારે ત્યાં બ્રાહ્મણ જમશે, તો તમે પણ આવો અને મારો મનોરથ પૂર્ણ કરો। પણ તમે આ બપોર ટાણે ક્યાં હશો? આજે 15 દિવસથી તમારા તો ક્યાંયથી વાવડ મળ્યા નથી, નહીં તો અમે તમને તેડવા આવત। જીકોરબાઈના હૈયાના પ્રેમ ભર્યા બોલ સાંભળી દેવરામ બોલ્યો, અરે, થાળ ધર્યો તે એવો ભાવ રાખો ને કે તે થાળ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પધારીને જમે છે। નાહકના હૈયાનો વલોપાત ન કર્યો છો અને હૈયું ન બાળ્ય, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, જરૂર પ્રભુ એ થાળ જમ્યા તેમ માની લ્યો। જીકોરબાઈ બોલ્યા કે પણ જુઓ ને આપના એવા ભાગ્ય ક્યાં છે કે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પધારીને થાળ જમે। એમ કહી જીકોરબાઈ એ હૈયા નામ ઊંડાણેથી શબ્દો ના વહેણ વહાવ્યા। પોતાના મંદિરીએ ઠાકોરજી સમક્ષ થાળ ગાતા જીકોરબાઈ બોલ્યા કે મારે ઘેર આવજો છોગલાધારી, મારે ઘેર આવજો છોગલાધારી, લાડુ જલેબીને સેવ સુંવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી। પળવાર માંગ જીકોરબાઈની શ્રીજીની મૂર્તિ માંગ મનની વૃત્તિ ચોંટી ગઈ। શ્રી હરિ તે વખતે જૂનાગઢના રસ્તે જતા હતા। જીકોરબાઈના થાળનો ભાવ અને હૈયાનો પોકાર શ્રીજી મહારાજના અંતરે અથડાયો। તેઓ અચાનક સંઘને રસ્તા માંગ ઊભો રાખતા બોલ્યા, સંતો ભક્તો, તમે બધા જૂનાગઢ પહોંચો, ત્યાં અમે તમને મળશું। અમને એક ભક્ત ગોંડલ માંગ પોકારે છે, તો તેને મળતા આવીએ। એમ કહી મહારાજ 5 સંતોને સાથે લઈ ગોંડલના માર્ગે ચાલ્યા। ત્યાંથી શ્રી હરિ સીધા જ ગોંડલ ગામે પોતાના ભક્ત એવા દેવરામ સુથારના ઘરે આવ્યા। શ્રી હરિને અચાનક આવેલા જોઈને દેવરામને આશ્ચર્ય થયું। તેણે 2 હાથ જોડી પ્રણામ કરી કહ્યું, ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, પધારો પ્રભુ, તમારી જ રટના હતી, આપ અચાનક એકાએક ક્યાંથી? શ્રી હરિ તેના ભાવ જોઈ હસ્યા અને બોલ્યા, આ અમારા ભક્ત જીકોરબાઈએ અમને અહીં ખેંચી લાવ્યા। અમે તો સંઘ સાથે જૂનાગઢ જતા હતા, પણ અમારું ધાર્યું ક્યાંથી થાય? અમારા ભક્તની અમને જમાડવાની ઈચ્છા પૂરી કરવા અમે અહીં આવ્યા। દેવરામ સુથાર શ્રીજી મહારાજના મધુરાંગ વચન સાંભળી હરખાતા બોલ્યા કે અરે અહીં તો આવો, સાંભળો છો કે જે થાળ ઠાકોરજીને મંદિર માંગ પીરસ્યો છે, તે થાળ અહીં જ લાવો। પ્રગટ પ્રભુ તમારા ભાવને પૂર્ણ કરવા પધાર્યા છે। જીકોરબાઈ એ સાંભળી ઉતાવળા પગલે બહાર આવ્યા અને શ્રી હરિને નયનો માંડીને નિરખ્યા। પ્રથમ તો તેને ભ્રમણા કે સ્વપ્નનું લાગ્યું, પરંતુ તે શ્રી હરિના દર્શન પામીને અતિ આનંદ પામ્યા અને ચરણે ઢળી પડ્યા। શ્રી હરિના એકાએક આગમનથી જીકોરબાઈને અશ્રુની ધારા વહેતી થઈ। શ્રીહરિ કહે કે અરે બાઈ, તમે અમને જમાડવા સારું સાદ કર્યો,
એટલે અમે આજે તમારે ઘરે જમવા જ આવ્યા છીએ. જીકોરબાઈ બોલ્યા, હા હા, આવો જ ને. આજે 15 દિવસથી કાંઈ અમને વાવડ જ ન મળ્યા, એટલે બ્રાહ્મણ જમાડીએ છીએ, પણ તમે ખુદ જમ્યા વિના રહો તો આ જમણ એળે જશે, એટલે તમને જમવાંગ સા કર્યો. શ્રી હરિ હસીને બોલ્યા, ભક્તિનો અમૃત સમો પ્રવાહ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે ભક્તને માટે ભગવાન ગમે ત્યાં હોય, ત્યાં સુખે રહી જ ન શકે. લ્યો હવે થાળ પીરસો, એટલે અમે જમીએ. જીકોરબાઈએ હૈયા નાંગ હેત ઢોળી ઢોળીને શ્રી હરિ અને સંતોને થાળ પીરસી જમાડ્યા. શ્રી હરિ અને સહું સંતો જમીને તૃપ્ત થયા. પછી શ્રી હરિએ દેવરામને અને જીકોરબાઈને કહ્યું, સાંભળો, આવતે વરહે કારમો દુષ્કાળ પડશે, માટે અન્નનો સંગ્રહ રાખજો. અમે ગામે ગામ ભક્તોને એ કહેવા માટે વિચરણ શરૂ કર્યું છે. એમ કહી શ્રી હરિએ દેવરામનો હાથ પકડી દક્ષિણ દિશા કોર પગલાં માંડતાં કહ્યું, દેવરામ, આ તમારું ઘર પવિત્ર છે. આવતા સમયમાં આ સ્થળે સુંદર મંદિર થશે, ને અમારા પરિવાર સાથે અમારી મૂર્તિ મધ્ય મંદિરમાં પધરાવાશે. શ્રી હરિ નાંગ વચન પ્રમાણે સદ્ગુરુ શ્રી બાલ મુકુંદ દાસજી સ્વામીએ જગ્યાએ મંદિર બંધાવ્યું અને ધર્મ ભક્તિ સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી શ્રી હરિની આગમ વાણીને આગમ સત્ય કરી. આ પ્રસ્તુત દિવ્ય લીલા પ્રસંગ નારી રત્નો માંથી આપને વાંચી સંભળાવ્યો. જય શ્રી સ્વામિનારાયણ.